જગદંબા એ રાંધલ તાપી પુરાણ ની અંદર માં જગદંબાનો એવો ઉલ્લેખ છે. ભગવાન દેવાધિદેવના મિસ્ત્રી એમના કારીગર એટલે ભગવાન વિશ્વકર્મા. આ રાંધલ જે છે એ વિશ્વકર્મા ભગવાનના દીકરી છે. વિશ્વકર્મા ભગવાનને 5 દીકરા, આ રાંધલ એક દીકરી. વાસ્તુ નામનો દીકરો એ મોટો છે. અત્યારે જગ જાહેરમાં સમાજમાં એક આ રાંધલ પૂજાય છે અને એક વાસ્તુ ભગવાન. મકાન બનાવીને બાપા તો પેલા એનું પૂજન કરવું પડે અને એ વાસ્તુ ભગવાનના સંતાન એનો વિસ્તાર એટલે જે મિસ્ત્રીઓ જે છે, લુહાર જે છે, સુતાર છે, એ વિશ્વકર્માના સંતાનો કહેવાય છે. વિશ્વકર્મા ભગવાનને ઘરે રનાદે એમ કહેવાય ઉસરીને મોટા થાય છે. દીકરી કઈ બોલતી નથી, બધાની સાથે સંજ્ઞા આપીને વાત કરે છે, એટલે કે ઈશારો કરીને વાત કરે છે. નામ સંજ્ઞા રાખ્યું છે. સંજ્ઞા જે મોટા થયા, ભગવાન ભાસ્કર સૂર્યનારાયણે એ તો નવખંડ ધરતીને જોનારો દેવ, ઉજાળનારો દેવ, એના સંજ્ઞા બહુ ગમતા હતા. ભગવાન સૂર્ય જેમ કહેવાય નવખંડ ધરતીને ઉજાળી પાછા ઘરે આવે છે. એમાં એમના માં હાશ કરીને હેઠા બેઠા. ભગવાન સૂર્ય કહે છે, કેમ માં હાશ કરીને હેઠા બેઠા? બેટા હવે તો મને ગઢાપો આવ્યો છે, વૃદ્ધાપો થઈ ગયો કહેવાય. બેટા હવે તો જટ હું તને પરણાવું, તારી ઘરે તારી વહુ આવે ને મારા ઉપરલી કામ જાય. ત્યારે સૂર્યનારાયણ કહે છે કે માં તમે સંજ્ઞાને તો ઓળખો છો ને? એ તો ઘણીવાર આપણા ઘરે રમવા આવે છે. કે હા, એમના મા પાસે જાઓ, મારું માગું નાખો. ભગવાન સૂર્યના મા સંજ્ઞાના મા પાસે જાય છે. એને કહે છે કે તમારી દીકરી અમારા સૂરજ સાથે પરણાવો. અરે બાપા, ક્યાં તમારો સૂરજ, ક્યાં અમારી સંજ્ઞા? તમારા સૂરજના તાપ અમારી દીકરી ન સહન કરી શકે. એનું એટલું બધું તેજ છે, એ સહન ન કરી શકે. સંજ્ઞાના માં ના પાડે છે. બીજા દી સૂર્યનારાયણ જે આવે, માને પૂછે છે કા માં શું કીધું સંજ્ઞાના માએ? બેટા હાવ ના પાડી. બેટા હું ન ગયો તો સારું હતું, મારું આવું અપમાન થાય મને ખબર નહોતી. માં એમાં મોડું પડવાનું ન હોય. કાલે તાવડી લેવા આવે ને તો એને યાર શરત કરજો, ઠીકરી તૂટશે તો દીકરી લેશું. બીજાથી ભગવાન સૂર્યનારાયણે એટલો બધો તાપ આપ્યો. રનાદેના ઘરે, સંજ્ઞાના ઘરે તાવડી તૂટી જાય છે. સંજ્ઞાના માં સંજ્ઞાને કહે છે કે જાતો બેટા સૂર્યનારાયણના ઘરેલી તાવડી લઈ આવો. તાવડી લેવા ત્યાં આવે સંજ્ઞા. સૂર્યનારાયણના માં એમ કહે છે કે બેટા તને તાવડી ન દેવાય, તારી માને મોકલ. સંજ્ઞાના માં તાવડી લેવા આવે કે બેન તાવડી લઈ જાવ, એમને અમને વાંધો નથી, જો તમારી જો તાવડી તૂટશે ને તો ઠીકરી તૂટશે તો દીકરી તમારે દેવી પડશે. કે વાંધો નહીં, તમે તારે લાવો.
સંજ્ઞાના માને એમ કે એમાં શું તૂટી જાય. તાવડી લઈ ગયા, બરોબર એમ કહેવાય. રસોઈ થઈ ગઈ, રોટલા થઈ ગયા. સંજ્ઞાને કીધું કે લે બેટા હવે તાવડી દે, પણ જો તૂટે નહીં ધ્યાન રાખજે. સંજ્ઞા જ્યાં તાવડી દેવા આવે, ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ જોવે છે, એમની શક્તિથી બે હાંડલાને બજારમાં બધાડે છે. એવો પવન ચડે છે, સંજ્ઞાના હાથમાં તાવડી તૂટી જાય. સંજ્ઞા રોતી રોતી માની પાસે આવે, માં મારા હાથમાં તાવડી ફૂટી ગઈ. બેટા આ બધી સૂર્યનારાયણની લીલા છે, આપણને ચેતરી ગયા છે. તાવડીના ટુકડા લઈ સંજ્ઞાના માં સૂર્યનારાયણના માં પાસે આવે છે ને કે બેન તમે જે કોલ આપ્યો તો ઠીકરી તૂટશે તો દીકરી દેશો. સૂર્યનારાયણ તો એમ કહેવાય નવખંડ ધરતીને ઉજાળવા માટે ગયા છે. યો મારા હાકે ચાંદલો કરતી જાઓ, મારી દીકરી દીધી. સૂર્યનારાયણની સાથે સંજ્ઞાના એમ કહેવાય લગ્ન થાય છે. ઘડિયા તોરણ ઘડિયા લગ્ન થયા. આ પ્રસંગ તો મિત્રો બહુ મોટો છે, પણ સંજ્ઞા છે એ ભગવાન સૂર્યનો તપ એમ કહેવાય સહન કરી શકતા નથી. પોતાની સાયા મૂકી સંજ્ઞા પોતે એમ કહેવાય તપ કરવા વ્યા જાય છે. એવું તપ કરે, આખી રાત પાણીમાં રહે, દિવસે ઘોડી થઈ અને એમ કહેવાય રાજના ઘોડાઓની સાથે સરે છે. સૂર્યનારાયણને ખબર પડી કે મારા ઘરે છે એ તો સાયા છે. સંજ્ઞા તો ઘોડીના રૂપમાં, ભગવાન સૂર્ય પોતે એમ કહેવાય ઘોડાનું રૂપ ધારણ કરી સંજ્ઞાને મનાવા આવે છે. સંજ્ઞાને કહે છે કે તમે પાછા વ્યાવો. સંજ્ઞા કહે કે હું આવું, એક શરત, આ તમે જે ઘોડો બન્યા છો ને, તો જ્યાં જ્યાં મારું પૂજા થાય ત્યાં તમારે ઘોડો ખૂંદવા આવવું પડે. ભગવાન સૂર્યનારાયણ પોતે બોલે બંધાણા. સંજ્ઞા પાછા આવે છે. મિત્રો આપણે ઘરે જે રાંદલ તેડી છે ને એના 2 લોટા હણગારી છે. શહેરના માણસો તો ફૂલના હાર પહેરાવે, પણ અમારા નેહડામાં ગામડામાં તો બાપા એ સૂર્યનારાયણ એમ કહેવાય એની પ્રાર્થના કરી અને રનાદેના એમ કહેવાય જે લોટા તૈયાર થાય, 2 લોટા તૈયાર થાય છે. એક સંજ્ઞા છે, એક સાયા છે. અને અમારા ગામડાની નેહડાની બાયુ એમ કહેવાય કે એવા હોનાના આભૂષણ પોતાના એમ કહેવાય તેથી એને પહેરાવે છે. અને જેની ઘરે એમ કહેવાય રાંદલ તેડ્યા હોય તો ભૂવો એમ કહેવાય ત્યાં ઘોડો ખોદવા માટે આવે છે. એનું મૂળ કારણ આ ભગવાન સૂર્ય એમ કહેવાય કે ઘોડાનું રૂપ ધારણ કરેલું, એટલે ઘોડો ખોદવા આવવું પડે છે. હાથી ધરતી તાપી પુરાણની અંદર એક એવો ઉલ્લેખ છે કે હાલનું જે સુરત શહેર છે એ સૂર્ય નગરી કહેવાતી, સોનાની મુહૂર્ત પછી કહેવાતી, અને પછી એમ કહેવાય હાલનું સુરત નામ પડ્યું છે. અને રનાદેનું સ્થાન હાલનું જે સુરત રાંદેર જે કહે છે એ માં રનાદેનું સ્થાન. અને સૂર્યનારાયણ અને સંજ્ઞાના બાળકો અશ્વિની કુમારની જોડી, જે હાલમાં સુરતમાં અશ્વિની કુમાર જે કહેવાય છે એ અશ્વિની કુમારની નગરી. અને બીજી યમ અને યમુનાની જોડી, એ એમના બીજો દીકરો યમરાજ, એ ભગવાન સૂર્ય અને રાંદલના દીકરા છે. એ પછી તો ઘણા સૂર્યના મંદિરો આપણી ધરતીમાં જોવા મળે છે. વલ્લભીપુરની ધરતીની અંદર એમ કહેવાય બૌદ્ધના ધર્મ જ્યારે હતો ત્યારે અસંખ્ય એમ કહેવાય 82 જેટલા સૂર્ય અને રનાદેના મંદિરો હતા. સમય જાતા એ મંદિરો બહારથી એમ કહેવાય આવા ધાડા આવી કઈક મંદિરોના એમ કહેવાય પતન થયા. પણ હાલનું જે દડવા જે છે એ દડવા કઈ રીતે પ્રગટ થયું એમનો એક ઉલ્લેખ છે. દેવરાજ હતવારા નામનો માણા દડવાની ભૂમિમાં રહે
દોનો દંપતી એવા માના ઉપાસકો એક દી દેવરાજને સપનામાં માં પોતે આવે છે. દેવરાજ, તું મારો ઉપાસક છો ભલા માણા, અને હું તારો ગામ જે દડવા છે એ દડવાની વાયમાં છું. મારી મૂર્તિ જે છે એ વાયમાં છે. દેવો હથવારો એમ કહેવાય. દેવરાજ હવારમાં જાગી આખું ચોળતો ચોળતો ઉભો થયો. એ દડવાની વાયમાં આવીને તપાસ કરે છે. અને દડવાની વાયમાં આવી તપાસ કરે. વાયમાં એમ કહેવાય રનાદેની મૂર્તિ મળે છે. અને વાયની અંદર એમ કહેવાય કે માની સ્થાપના કરે છે. અને ઈ પછી 1937 ની આસપાસ આ મંદિરનો બીજી વાર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અને હાલમાં મિત્રો એ દડવા ધામની અંદર એવા મેળા ભરાય છે. એવા દુખિયાઓ એમ કહેવાય પગે હાલી હાલીને આવે છે. કયકના દુઃખ ભાંગનારી ઈ રાંધલ દડવાની દાતાર 18 વર્ષની અંદર રનાદેનું પૂજન થાય છે મિત્રો. પણ એક પ્રસંગ દડવાનો, જેમ મેં પેલા વાત કરી એમ કે જ્યારે જ્યારે આ ભારત ભૂમિમાં જેની જેની ધરતીએ જેને જાકારો આપ્યો છે એને સૌરાષ્ટ્રની ધરતીએ આવકારો આપ્યો છે. એવું જ એક દુકાળની અંદર દુખી થયેલું કુટુંબ પોતાના ગામમાં રહે છે. એક થી દોનો દંપતી બેઠા છે. હવારના પોરમાં બાઈ પાણી ભરવા ગઈ. હજી તો ભગવાન ભાસ્કરે કોર કાઢી છે. અને એવે ટાણે બાઈ જ્યાં પાણી ભરવા ગઈ ને પાણી ભર્યા વગરની જ્યાં પાછી આવી, એનો ધણી બેઠો બેઠો દાંતણ કરે છે. દાંતણ કરતો હતો. બાઈની આંખમાં આહું પોતાના સુંદડીને છેડે બાઈ આહુડા લૂસતી જાય. ખાલું બેડું પાણી આરે મૂકી પોતાના ઓરડામાં જવાઈ ગઈ. પુરુષ પાછળ જઈને બાઈને કહે છે, કેમ કેમ રોવો છો? કેમ કઈ માથા હોણા આવ્યા? આ તો હજી હવારનો ભોર છે. કેમ પાણી ભરવા જાતા હતા એમાલી પાછા વળ્યા? કેમ ખાલી બેડું કેમ લઈને આવ્યા છે? બાઈની આંખ વાલી આહુડા માતા નથી. પોતાના ધણીને કે શું કહું તમને? તમે તો પુરુષ જાત છો, તમને શું ખબર પડે? આજુ પાણી ભરવા જાતી હતી એમાં ખેડૂત એમ કહેવાય મને હામાં મળ્યા. જેવું મારું મોઢું જોયું, પોતાનું હાથીડું પાછું વાળ્યું એટલું નહીં, પણ મોઢા વાલી શબ્દ કાઢતા જ્યાં કરે રે હવારના પોરમાં વાંદડીનું મોઢું ક્યાં જોવાનું? ધણી આજ મને ગામે વાંદડી કીધી. આવું તો અનેક વાર બન્યું છે, પણ ધણી આજ મારાથી સહન નથી થયું. પુરુષ ભાંગી ગયો. ગાંડી, આ તો પરમાત્માની રચના છે. હું આપણે શું કહું? પણ છતાંય મને ઘણી વાર બીજા માણસો મને કહે છે હવે આ ગામમાં રહેવાય નહીં, હાલો આપણે હાલી નીકળીએ. જેવી માં રાંદલની કૃપા. આપણે તો રાંદલને ભૂલતા નથી, માની ઉપાસના કરીએ છીએ, પણ આપણા ભાગ્યમાં નહીં હોય, બીજું શું હોય? દોનો દંપતી મિત્રો ન્યાલી ઘર બાર મૂકીને ન્યાલી હાલી નીકળે છે. હાલતા 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 બરોબર જા ખેડૂત એમ કહેવાય કોઈ હામાં મળે આના હકન લે નહીં. બે નક્કી કર્યું કે જા આપણે કોઈ ઓળખતું ન હોય ને એવા વિસ્તારમાં વયું જવું. હવે દોનો દંપતી હાલ્યા જાય છે. વગડો આવ્યો, વેરાન વગડો છે. બાઈને કાંટો લાગે છે. ઓય માં કરી સિંહ નીકળી ગઈ. પુરુષ આગળ હાલ્યો જાતો તો પાછું વાળું ફરીને જોવે બાઈના પગમાં કાંટો લાગ્યો છે. પુરુષ કાંટો કાઢીને કે થાકી ગયો અને તો ઘડીક આ ઝાડનો સાયો છે ને ત્યાં ઘડીક આપણે બે બેહી જાય. આ ધણી
હાલો બેહી જાય. ઝાડને સાયે બેઠા. બાઈ એના ધણીને કે હવે મારથી જાજુ નહીં હલાયો, હવે હું થાકી ગઈ. સવારના ખાધા વગેરેના દોડો દંપતી નીકળી ગયા છે, હવે હું જાજુ નહીં હાલી શકું. હજી બે બેઠા ને વાત કરે ને, હામેલી એક ડોશી કો ઘાલે આવે છે. પુરુષી ડોશીને દેખાડે છે, કરે ગાડી તું તો યુવાન છો, પણ આમ તો જો આ વગડાની અંદર ઓલા ડોહીમાં હાલ્યા આવે, આમ જો એને જરાય થાક નથી. જો એને હામું જો તો આમ જોવે, ડોહી નેજા માંડતા જાય, હાલતા જાય. એક કામ કર, જાય ડોશી ના અહીંયા બોલાવતા એ માડીને અહીંયા બોલાય. ઘડીક તમે બે બેહો ને વાતો કરો ને તોય તમારો થાક ભાંગી જાય. ડોશી પાસે બાઈ જાય. માડી એ માં ઉભા રહ્યો, ઉભા રહ્યો. માડી ઉભા રહે છે. બેટા કેમ વગડામાં? આમ માડી પણ તમે હાલો, હું તમારું બાવડું પકડી લઉં. હાલો આપણે જે બેઠા ને સામે ત્યાં આપણે ઘડીક બેહી. બેટા હું હાવ થાકી ગઈ, હવે આલી એક ડગલું નો હાલી એકું. અરે માડી હમણાં તો તમને જરાય થાક નહોતો. અરે કે બાપા એ તો તને લાગે તું જવાન રહી ને, પણ હવે આલી એક ડગલું હું હાલી હકું એમ નથી. હું તો જોયા તડકે બેઠી એમ કરી અને ડોહી જા તડકે બેહવા જાય. માડી તડકે બેહવા જાય. ભાઈ એમ કે બા હું ધારત તમને ઉપાડી, પણ મને પગે કાંટો વાગ્યો. એ રેવા દે બાપા, ભલે તને કાંટો વાગ્યો. નહીં માં ઉભા રહ્યો, મારા ધણીને હાથ કરું. એ સાંભળો છો, એ ઘડીક હાથ રાખો ને તો આ માડીને આપણે સાંયે લઈ લઈ. એ આવું છો એમ કરીને પુરુષે દોટ દીધી. ડોશીને બે માણસે ઊંચા કરી અને સાંયે બેહાડે છે. સાંયે બેઠા ત્યારે ડોશી પૂછે છે કે બાપા તમે કોણ છો? અરે માડી એ પછી વાત કરશું, પણ આ ભાતું છે ને થોડુંક હારો આપણે ખાઈ લઈએ. ભાતું પછી ખાવ. પેલા તમે કયો કઈ વગડામાં કેમ આટા મારો છો? માંડીને વાત કરી, માં અમારા સંતાન નથી. માં રાંદલના તો અમે ઉપાસક છીએ, પણ માને અમારી ઉપર એવી ઈચ્છા નહીં હોય. અમારા ભાગમાં અમારા સંતાન નથી ને તો અમારા આંગણે કોઈ આવતું નથી, અમારા કોઈ હકન લેતું નથી. માં માં રાંદલ કે ડોશી છે ને પોતે રાંદલ છે, પણ આ ઓળખતા નથી આ કોઈ. કે બાપા હું વાંધિયાનું ખાતી નથી. ઓહો માં તમે આવું બોલો? મોટી ઉંમર છે માં, તમે નહીં ખાવ તો અમે મોઢામાં કોળિયો નહીં મૂકીએ. તમે કોણ છો? તેથી વૃદ્ધા ઉંમર હતી, વૃદ્ધા રૂપ હતું માનું. ખાડ 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 જગદંબા મળી દાંત કાઢવા. મને ના ઓળખી બેટા? હું રાંદલ. દોલો દંપતી લાકડી પડે એમ પગમાં પડી ગયા. આંખબાલી આહુડાની ધાર થઈ. માં જગત તો અમને એમ કહેતા કે તમે વાંધિયા છો, તમારું અમે ખાઈ નહીં, પણ હે જગદંબા તું તો પારણા બાંધનારી છો માં, અને તુંય એમ કે હું વાંધિયાનું ખાતી નથી. એમ નહીં ગાંડા, હું વાંધિયાને પેલા દીકરા દઉં ને પછી ખાઉં છું. જા, હું રાંદલ દડવાની દાતાર, હું તને વરદાન આપું છું. તારી ઘરે કન્યા કુંવર જેવો દીકરો થાય. તમારા વતનમાં વ્યા જાવ બાપ. આજ પછી તમારે કોઈ દી ક્યાંય પાછું નહીં ફરવું પડે, અથવા તો તમારી હામું કોઈ મળશે એ કોઈ તમને અપહકન થાય એવું નહીં કે. હું રાંદલ પોતે બોલું છું. અને માએ એમ કહેવાય છત્રભુજ રૂપે માએ અહીંયા દર્શન આપ્યા. કહેવાનો અર્થ એ છે જેડે જેડે આ કળી કાળમાં જે કોઈ માં રાંદલ ને યાદ કરે ને એ જગદંબા એમ કહેવાય હાજરા હજુર હોય. એમાંય ગામડા ગામની તો હું વાત કરવી બાપ. જેની ઘરે રાંદલના લોટા એમ કહેવાય રોપાણા હોય, રાંદલ તેડ્યા હોય, હમસીના બાયુ ગીત ગાય.
મિત્રો એ પગની થાપી એમ કહેવાય આખું ઘર ગાજે એટલું નહીં, આખું ગામ ગાંજતું થઈ જાય એવી હંસીના ગીતો ગાય. એટલું જ નહીં પણ દડવા વાળી રાંદલ જેને જેને પ્રસન્ન થઈ જાય એ ધાર્યા કામ થાય. ભાવનગર નરેશ, ભાવનગર દરબાર, એમને મિત્રો દીકરો રોતો રાંદલની નાની બાએ માનતા રાખેલી કાલ હવારનો સત્ય ઘટનાનો દાખલો. અને બે દૂધના ફીણ જેવા દીકરાનો મહારાજના ઘરે જન્મ થયો અને બે કુંવર એમ કહેવાય 4-4, 5-5 વર્ષના થયા. આ દાખલો તો જગ જાહેર છે. બે કુંવરને લઈને નાની બા જેથી દડવાની જાત્રાએ નીકળ્યા બાપા. આ બરોબર જોગીદાસ ખુવાણ ભાવનગરની સામે બારવટે ચડેલા. રગડા નામના માણસે આવીને જોગીદાસને એટલું કીધું કે જોગીદાસ, નાની બા દડવાને જાત્રાએ જાય છે, બે કુંવર હારે છે, બે કુંવરનું પૂરું કરી નાખ બાપ, આપણું બારવટું પૂરું થઈ જાય. તેથી ગોહિલવાડનો બારવટીયો એ કાઠી દરબાર એટલું બોલ્યો હતો, રગડા, નાની બા તો બાપ મારા બેન કહેવાય, મારે બારવટું છે ભાવનગર નરેશ સામે છે ને મારા કાંડાના કવચે પૂરું કરી, પણ રગડા, નાની બા બેન કહેવાય ને એના ખોળામાં બે જે ગુગવાટા કરે ને એ તો ભાણુભા થાય, એ તો આપણા મારા ભાણિયા થાય બાપ. તેથી રગડો બોલ્યો છે કે જોગીદાસ, તમારે ન જેવું હોય તો રહેવા ગયો, અમે જ આવી છે એમ કરી અને ઠૂઠો રગડો બરોબર દડવા જાતા એમ કહેવાય વેલરાને હાથર્યું. ઉભું રાખો તમારા રથડાને, જે માલ મિલકત હોય એ કાઢી નાખો, અમે બારવટિયા છે. બાપા બારવટિયા હાચા પણ કોણ તા કે જોગીદાસ કુમાર છો. તેથી વેલડામાં બેઠા બેઠા નાની બાઈ દડવા હામી દૃષ્ટિ કરી, માં, જોગીદાસ આવા કામ ન કરે માં, આ જોગીદાસ ન હોય. અને એટલે જે વાત આગળ વધે ન વધે ત્યાં જોગીદાસ આવી જાય છે, રગડાને મારે છે, રગડાને ભગાડે છે. અને રગડાને ભગાડ્યા પછી વેલનામાં બેઠેલા નાની બા ને કે નાની બા, જોગીદાસ આવી ગયો છે, હવે મુદાશો નહીં, અને હવે ભાવનગર સુધી અમે તમારી હારે છીએ. મિત્રો સત્ય ઘટના કાલ હવારનો દાખલો. વાહ જોગીદાસ, તને કરોડ દિવાળ્યું બાપ. એમ કરીને જોગીદાસના ઘોડા એમ કહેવાય પાછળ પાછળ હાલે છે. નાની બાનું વેલડું ભાવનગર બાજુ વેળ્યું ત્યારે સિહોર રાજધાની, અને ધીરે ધીરે વેલડું હાલ્યું જાય. અને મિત્રો વિચાર કરો, ઈ દાદભા નામના કુંવર કજીએ ચડ્યા, માં, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેહવું છે. માં ના પાડે. શું કામ? કે આપણે સામે બારવટે ચડેલા છે, એટલે કેમ કુંવર હો? પણ ના પાડે, બેટા પડી જવાય, કુંવર પડી જવાય, ન્યા ન બેહાય તમારાથી. ના બા, મારે બેહવું છે. ન માન્યા ત્યારે છેલ્લે નાની બાએ કીધું કોઈ માણસને, ભાઈ જોગીદાસ ભાઈ ને કયો કુંવર કજીએ ચડ્યા છે, એને ઘોડા ઉપર બેહવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા હતા કે હવે એક કુંવરને નહીં, બે કુંવરને આવવા ગયો. આજ મારે ભાવનગરના ફૂલડાની ફોરમું લેવી છે. તેથી જડનારી જનેતા એમ કહેવાય માથે હાથ મૂકીને બે કુંવરને છૂટા કરી દીધા. જેની માથે રાંદલની અને ખોડિયારની મેર હોય બાપ, એનો કોણ વાળ વાકો કરી શકે? બે કુંવરને ઘોડા ઉપર બેહાડી જોગીદાસ કુમાર ધીરે ધીરે ઘોડું હાકે જાય. અને બરોબર એમ કહે સિહોરનો હિમાળો દેખાડો. તેથી બે કુંવરને હેઠા ઉતારીને કીધું કે લ્યો કુંવર સાહેબ, હવે વ્યા જાઓ વેલડામાં. અને બે કુંવર હડી કાઢી અને વેલડામાં ગયા. તેથી બે કુંવર એમ કહેવાય હાથ માથે મૂકી અને તેથી નાની બા બોલ્યા હતા, ખમા જોગીદાસ, ખમા બાપ, ખમા તને, ખમા તારી ખાનદાનીને.
એટલું કહી અને જોગીદાસ જ્યાં પાછા વળે છે, નાની બા કહે છે કે જોગીદાસ ભાઈ ને કયો પાછા ન વળે, આજ મારે ભાવનગર લઈ જઈ એમનું બારવટું બહાર પાડવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા હતા કે નાની બા, કોઈ ભાઈ ગરીબ હોય તમને કાપડું તો ન દઈ શકે, પણ કોઈ ભાઈ એવો ન હોય કે બેન પહેલી કાપડા લે, ઈ માટે હું તમને મૂકવા નહોતો આવ્યો. પણ મહારાજાને કહેજો કે જોગીદાસ હજી ઈનો ઈ છે એમ કરીને જોગીદાસ પાછા વયા ગયા. કહેવાનો મારો મૂળ હતો કે બાપા, દડવાએ કોઈ જાત્રા જાતું હોય ને, હાલી જાતું હોય તો ઈ સમાનામાં જો કોઈનો વાળ વાકો ન થતો હોય તો આ સમયમાં, આ કળી કાળમાં જે જે દડવા હાલીને જાય છે ને બાપા, માનું સ્મરણ કરતા કરતા જાય, એને પગમાં કાંટોય ન લાગે. અને હાલમાં એ દડવાની અંદર એવા મેળા થાય છે, એવા એમ કહેવાય ગીતો ગવાય છે. ગીતો કેવા ગવાય? જેને ઘરે દીકરો ન હોય ને એ માને સ્મરણ કરે કે હે માં, હે રનાદે, હે ભગવતી, અમે તો સોરું છીએ કે રોટલા રે ઘડીને હું તો ઊભી રહી, એ ચાનકીનો માગનાર જોને રાંદલમાં, વાંજિયા મેણા રે લાગે દોયલા. લૂછું રે ગોપ્યું રે મારું આંગણું હો માં, લૂછું રે ગોપ્યું રે મારું આંગણું, પગલીનો પાડનાર દ્યોને રાંદલમાં, વાંધિયા મેણા રે લાગે દોયલા. જઈ જગદંબા પ્રાર્થના કરે, હે માં, મારું આંગણું મેં લીધું છે, એની અંદર પગલીનો પાડનાર દે માં. રોટલા ઘડી હું ઊભી રહી, ચાનકીનો માગનાર દ્યો રાંદલ માં, વાદિયા મેણા માડી બહુ દોયલા. ઘરમાં હોનાનું પાંજરું એમ કહેવાય, ઝૂલણું હોય, પારણું હોય, પણ એમાં સંતાન ન હોય તો શું કામનું? એટલે પ્રાર્થના કરે, ભાઈ સાવરે સોનાનું મારું પારણું, સાવરે સોનાનું મારું પાંજરું, સાવરે સોનાનું મારું પારણું, પારણીએ ઝૂલનાર દ્યોને રાંદલમાં, વાંધિયા મેણા રે લાગે દોયલા. પારણીએ ઝૂલનાર દ્યોને રાંદલમાં, વાંધિયા મેણા રે લાગે દોયલા. ચાનકીનો માગનાર, પગલીનો પાડનાર, પારણીએ ઝૂલનાર દ્યોને રાંદલમાં, વાંધિયા મેણા રે માડી દોયલા. ઓ માં, વાંધિયા મેણા રે
સાંજિયા મેળા રે લાગે દોયલા. એ માં અમારે પારણે ઝૂલનાર દે રાંધલમાં, મારા હાડલાના છેડાનો ઝાલનાર દે રાંધલમાં. એવી કરુણાથી એમ કહેવાય આંખમાલી બે આહુડા માના મઢામાં પડી જાય ને બાપ તો એ દડવાની દાતાર 100% એમ કહેવાય મેણા ભાંગે. તો એ દડવાની દાતારને એવી પ્રાર્થના કરી કે હે માં, અમે તો કાળા માથાના માનવી છીએ, હે જગદંબા હવની આશા તું પૂરી કરજે. હવ જે કાંઈ માગે એની માં તમામની આશા, જે કાંઈ બાધા લઈ અને તારે પારે હાલીને આવે છે એ બધાયની આશા તું માં પૂરી કરજે. એવી માં અમે આજ તને પ્રાર્થના કરીએ છીએ.